મહત્વના સમાચાર પાટણથી મળી રહ્યા છે, જ્યાં તાલુકા પંચાયતમાં ભારતીય જનતા પાર્ટીનો દબદબો જોવા મળી રહ્યો છે। પાટણથી મહત્વના સમાચાર 20 માંથી 13 બેઠક કોંગ્રેસના ફાળે ગઈ છે। પાટણ તાલુકા પંચાયતમાં માફ કરશો કોંગ્રેસે કબજે કરી છે। અહીંયા 20 માંથી જે છે 13 બેઠકો કોંગ્રેસે બાજી મારી। પાટણની તાલુકા પંચાયત કે જ્યાં હાલમાં ભાજપ શાસિત તાલુકા પંચાયતમાં કોંગ્રેસનો દબદબો, ભારતીય જનતા પાર્ટીએ ગઈ વખતે આ પાટણ તાલુકા પંચાયત જીતી હતી, પણ આ વખતે તેને હારનો સામનો કરવો પડી રહ્યો છે, કારણ કે અહીંયા કોંગ્રેસ ફાવી ગઈ છે। કોંગ્રેસ લોકોનો વિશ્વાસ જીતવામાં સફળ રહી છે। તાલુકા પંચાયતમાં કોંગ્રેસે અહીંયા બાજી મારી। પાટણ તાલુકા પંચાયતને સૌરાષ્ટ્રની મહત્વની બેઠક, કારણ કે 20 બેઠકમાંથી 13 બેઠક અહીંયા કોંગ્રેસના ફાળે ગઈ છે। કોંગ્રેસ માટે એક રાહતના સમાચાર આમ કહેવાય ને કે ઘણી બધી હાર પછી કોંગ્રેસ માટે રાહતના સમાચાર સામે આવ્યા કે જ્યાં તાલુકા પંચાયત કોંગ્રેસે કબજે કરી છે। સાથે પાટણના સિદ્ધપુરથી પણ એક મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે, જ્યાં 9 વોર્ડની 36 બેઠકોમાં 26 બેઠકો પર ભારતીય જનતા પાર્ટીનો વિજય થયો। કોંગ્રેસના ફાળે 6 બેઠક ગઈ છે, અપક્ષના ફાળે 4 બેઠકો ગઈ છે। પાટણની આ સિદ્ધપુરની આ બેઠક જે છે કે જે ઉત્તર ગુજરાતની મહત્વની બેઠક સિદ્ધપુર જે પવિત્ર સ્થળ ગણાય છે કે આ 9 વોર્ડની 36 બેઠકોમાંથી 26 બેઠકો જે છે એ ભાજપના ફાળે, 6 બેઠકો કોંગ્રેસના ફાળે, 4 બેઠકો અપક્ષને અહીંયા મળી છે। સાથે પાટણથી આ મહત્વના સમાચાર તાલુકા પંચાયત ભલે કોંગ્રેસને મળી હોય, પરંતુ અહીંયા જે સિદ્ધપુર તાલુકા પંચાયત છે તે જીતવામાં ભારતીય જનતા પાર્ટી જે છે તે અત્યારે સફળ થઈ છે। સિદ્ધપુરથી આ મહત્વના સમાચાર।